કાળ અને મૃત્યુની નિશાની અંગે લોકો કહે છે કે કાળ આવવાનો છે તેની ખબર કેવી રીતે પડે? શું એ ટપાલ લખીને આવે છે? હા, કાળ તમને સાવધાન કર્યા પછી જ આવે છે. કાળ આવતા પહેલાં કાગળ લખે છે, પણ કાળનો કાગળ વાંચતા કોઈને આવડતું નથી. ઉપરનું છાપરું ચાંદીનું થવા લાગે, એટલે કે વાળ સફેદ થવા લાગે ત્યારે સમજવું કે કાળની નોટિસ આવી છે. દાંત પડી જાય ત્યારે સમજવું કે હવે દૂધ ભાત ખાઈને પ્રભુનું ભજન કરવાનું છે. પરંતુ લોકો તો દાંતનું ચોકઠું બનાવડાવે છે. અરે ચોકઠું હોય તો પાપડ ખવાય ને. અરે ક્યાં સુધી ખાશો? ખાવાથી શાંતિ મળતી નથી, ખાવાથી વાસના વધે છે. મનુષ્યો આ બધી નોટિસો કવર ખોલ્યા વગર જ મૂકી દે છે. શાસ્ત્રોમાં મૃત્યુની નિશાની અનેક રીતે બતાવી છે. અરુંધતીનો તારો દેખાય નહીં તો માનવું કે 1 વર્ષમાં મૃત્યુ છે. સ્વપ્નમાં શરીર કાદવમાં ખૂંપતું દેખાય તો માનવું કે 9 માસમાં મૃત્યુ છે. સ્વપ્નમાં પ્રજાપતિ હાથી ઉપર સવારી કરે છે અને તમે ગધેડા પર બેઠા છો તો માનવું કે 6 મહિના બાકી છે. કાનમાં આંગળી નાખ્યા બાદ અંતર્ધ્વનિ સંભળાય નહીં તો માનવું કે 8 દિવસમાં મૃત્યુ છે. મૃત્યુના લક્ષણો જાણી ગભરાશો નહીં. આ લક્ષણો સાવધાન થવા માટે બતાવ્યા છે. આ કથા પણ સાવધાન થવા માટે જ છે. ભાગવતની કથા સાંભળી પરીક્ષિત 7 દિવસમાં મુક્ત થયા છે. મરણને સુધારવા માટે ભાગવત શાસ્ત્ર છે. જે જીવનને સુધારે છે તેનું મરણ પણ સુધરે છે. રાજન, મરણને સુધારવું હોય તો પ્રત્યેક ક્ષણને સુધારજો. રોજ વિચાર કરો, મનને વારંવાર સમજાવો કે ઈશ્વર સિવાય મારું કોઈ નથી. આ શરીર પણ મારું નથી, કારણ એક દિવસ તો એ પણ છોડવાનું છે. અરે જ્યારે મારું શરીર પણ મારું નથી તો બીજું કંઈ તો મારું કઈ રીતે હોઈ શકે? કારણ સર્વ સંબંધો શરીરથી ઉત્પન્ન થયા છે. હંમેશા ભાવના કરો કે મારું કોઈ નથી, હું કોઈનો નથી. આમ કરવાથી મમતા દૂર થશે. અપરિગ્રહી રહો, કારણ કે સંગ્રહથી મમતા વધે છે. તૃપ્તિ ભોગમાં નહીં, ત્યાગમાં છે. સમતા સિદ્ધ કરવા સૌની સાથે મમતા રાખો. વ્યક્તિગત મમતા દૂર કરો. ઇન્દ્રિયોને ભોગથી શાંતિ મળતી નથી, પણ પ્રભુ સ્મરણથી, પ્રભુ સેવાથી શાંતિ મળે છે. દેહ એ જ દુઃખનું કારણ છે. દુઃખ ભોગવવા માટે જ આ દેહ મળ્યો છે. પાપ કર્યું ન હોત તો આ દેહ જન્મ જ શા માટે લેત? દેહ ધારણ કરવું એ પણ પાપ જ છે. શુકદેવજી કહે છે, રાજન, માનવ શરીર ભોગ ભોગવવા માટે નહીં, પણ ભજન કરી ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે મળ્યું છે. માટે સતત તેનું સ્મરણ કરતા રહો. જીવનને એવું બનાવો કે મૃત્યુના સમયે ભગવાનની યાદ રહે. આમ તો જીવ શિવ થવા માટે સર્જાયો છે, પણ એ માટેના પ્રયત્ન કરતો નથી. જ્યારે જીવ ઈશ્વરને કહે છે કે હું તમારો છું તો એ સંબંધ અપૂર્ણ રહે છે. પરંતુ જ્યારે ઈશ્વર જીવને કહે છે કે તું મારો છે, ત્યારે સંબંધ પરિપૂર્ણ બને છે. પાપને ટાળો, પુણ્ય કાર્ય તરત કરો. પરમાત્મા આપણને પાપની પ્રવૃત્તિમાં જોડતા નથી, પરંતુ જન્મો જન્મના સંચિત સંસ્કારોથી પાપ કરવાની પ્રેરણા થાય છે. એને અમલમાં મૂકતા બંધન થાય છે. એકાંતમાં પ્રભુ ભજન કરો. એકાંત મનને જલ્દી એકાગ્ર બનાવે છે. એક ઈશ્વરમાં સૌનો અંત કરવો એટલે એકાંત. મનને એકાગ્ર કરવા માટે એકાંતમાં બેસો. ગૃહસ્થ ઘરમાં સંભાવ રાખી શકતો નથી, કારણ કે ગૃહસ્થાશ્રમના વ્યવહારો વિષમતાથી ભરેલા છે. ત્યાં સમતા રહી શકતી નથી. ઘરમાં ભોગના પરમાણુઓ ભરેલા હોવાથી ઘરમાં સતત પરમાત્માનું ધ્યાન પણ થઈ શકતું નથી. એટલે ભાગવતમાં શુકદેવજીએ સ્પષ્ટ કહ્યું છે કે જેનું મરણ સમીપ આવ્યું હોય તેણે ઘરનો ત્યાગ કરવો જોઈએ. ધૈર્યની સાથે ઘરને છોડો તો જ મરણની તૈયારી થઈ શકશે. પવિત્ર તીર્થના જળમાં સ્નાન કરી પવિત્ર એકાંત જગ્યામાં આસન લગાવીને બેસવું. મનથી પ્રણવનો જાપ કરવો. પ્રાણાયામથી પ્રાણવાયુને વશ કરવો. મનને વિચારોથી મુક્ત કરી પ્રભુ સ્મરણમાં અને પ્રભુના મંગલમય રૂપમાં મનને લગાડવું. એકાંતમાં બેસી પ્રથમ મનનો પ્રાણાયામ કરવો. મનનો સંબંધ પ્રાણ સાથે છે. પ્રાણ સ્થિર થાય તો મન સ્થિર થાય. પ્રાણાયામના 3 ભેદ છે. પ્રથમ પૂરક પ્રાણાયામ, એટલે કે જમણા નસકોરા મારફતે બહારની હવા અંદર ખેંચવી. પછી કુંભક પ્રાણાયામ કરવાનો, એટલે કે ખેંચેલી હવાને સ્થિર કરવાની. ત્યારબાદ રેચક પ્રાણાયામ કરવાનો, એટલે કે ડાબા નસકોરામાંથી શ્વાસને બહાર કાઢવાનો. આ બધી યોગની પ્રક્રિયા છે. યોગને પણ ભક્તિનો સહકાર હોવો જોઈએ. યોગને જો ભક્તિનો સાથ ન હોય તો તે યોગીને બદલે રોગી બની જાય છે. ભક્તિ વગરનો યોગ
રોગને ઉત્પન્ન કરે છે. ભક્તિ વગરનો યોગ સાધક નહીં, બાધક થાય છે. ભક્તિ સાથે યોગ કરે તો જ પ્રભુ સાથે સંયોગ થાય છે. યોગથી યોગી મનને સ્થિર કરી શકે છે, પણ હૃદય વિશાળ થતું નથી. જ્ઞાન અને ભક્તિથી હૃદય વિશાળ થાય છે. તેથી પૂરક પ્રાણાયામમાં એવી ભાવના કરવાની કે પ્રભુનું તેજોમય સ્વરૂપ મારા હૃદયમાં આવે છે. કુંભકમાં બ્રહ્મ સંબંધની ભાવના કરવાની કે મારા પ્રભુને હું આલિંગન આપું છું, તેમની સાથે મારું મિલન થયું છે. જો બ્રહ્મ સંબંધ સતત ટકે તો મુક્તિ મળે, પરંતુ મનથી સંસારના વિષયોને મળવાથી બ્રહ્મ સંબંધનો ભંગ થાય છે. રેચક પ્રાણાયામમાં એવી ભાવના કરવાની કે મારા પ્રભુ સાથે હું એક થયો છું, હું ભગવાનનો બન્યો, એટલે મારા બધા દુષ્ટ વિચારો બહાર નીકળે છે, મારી વાસના બહાર નીકળે છે. હવે હું શુદ્ધ થયો છું, હવે હું ભગવાનનો બન્યો છું. જ્યાં સુધી લૌકિક વ્યવહારમાં કંઈક કરવાનું છે ત્યાં સુધી મન ઠરતું નથી અને ઠરવાનું નથી. બહારનો સંસાર નહીં, પણ મનનો સંસાર ભજનમાં વિક્ષેપ કરે છે. મનમાં બે પ્રકારના મળ છે, સ્થૂળ મળ અને સૂક્ષ્મ મળ. સ્થૂળ મળ સાધારણ તપ, વ્રત, ઉપવાસથી દૂર થાય છે, પણ સૂક્ષ્મ મળ તીવ્ર ભક્તિ વગર નીકળતો નથી. તેથી શુકદેવજીએ આરંભમાં વિરાટ પુરુષનું ધ્યાન કરવાનું કહ્યું છે. વિરાટ પુરુષની ધારણા વગર મન શુદ્ધ થશે નહીં. શુકદેવજી કહે છે, મારી નિષ્ઠા નિર્ગુણમાં છે, છતાં શ્રી કૃષ્ણ પ્રભુની લીલાઓ બળપૂર્વક મારા મનને વારંવાર ખેંચી લે છે. તેથી જ મેં ભાગવત મહાપુરાણનું અધ્યયન કર્યું અને તે હું તમને સંભળાવીશ. સર્વશાસ્ત્રોનો સાર એ જ છે કે ભગવાનના નામોનું પ્રેમથી સંકીર્તન કરો. સર્વશાસ્ત્રો વાંચો, વિચારો, પણ યાદ રાખો કે શ્રી નારાયણ હરિ જ સત્ય છે. આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમેકં સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિઃ. મેં સર્વશાસ્ત્રો ઉથલાવી જોયા, વારંવાર તેનો વિચાર કરી જોયો, પણ તેમાંથી એક જ સાર નીકળ્યો કે સર્વનું ધ્યેય એક નારાયણ હરિ જ છે. સર્વશાસ્ત્રો વાંચી વિચારીને નિશ્ચય કર્યો કે એક ભગવાનનું જ ધ્યાન કરવું. નિર્ગુણમાં નિષ્ઠા ન થાય ત્યાં સુધી મનના રાગદ્વેષ જશે નહીં. સગુણમાં નિષ્ઠા રાખે અને નિર્ગુણને ન માને તો એની ભક્તિ અધૂરી છે. એમ નિર્ગુણમાં નિષ્ઠા રાખીને સગુણ ન માને તો એની પણ ભક્તિ અધૂરી જ છે.